કેટલા 4 રૂપિયાની ડીશ 1200 ડીશ. 1200 ડીશ હતી રે એમ? મારા બાપાએ ચાલુ કર્યું, પછી મેં અંબાડ્યું. ના, પછી પેલા હું નોકરી કરતો હતો. અચ્છા એવું છે. જો ભાઈ અમદાવાદના અત્યારે ફેમસ દાલ પકવાનની એક જગ્યાએ આવેલા છીએ, મુલાભાઈ પકવાન વાળા. કાકા કેમ છો? મજામાં? મજામાં મજામાં. ક્યારે ચાલુ કર્યું હતું દાલ પકવાનનું? આપણે 1990 માં ચાલુ કર્યું હતું. 1990 અને કેટલા રૂપિયાથી ચાલુ કર્યું હતું? આ 4 રૂપિયા ડીશ થી શરૂઆત કરી. કેટલા? 4 રૂપિયાની ડીશ. અત્યારે કેટલામાં છે ડીશ? 40 રૂપિયા. અને ટાઈમિંગ શું રહે કાકા આપણે? સવારે 7 વાગે કમ્પ્લીટ હોય હા. અને છેલ્લે છેલ્લો 1 વાગે. કેટલા પ્રકારની દાળ રાખી આપણે? આ 2 પ્રકાર છે. 2 પ્રકારની દાળ છે એમ ને? આશરે કેટલી દાળ જતી હશે? મિનિમમ 500 ડીશ. એટલે વધારે નક્કી નહીં. અને રવિવારે 1200 ડીશ જાય. રવિવારે 1200 ડીશ જતી રહે એમ? તમે પોતે જ ચાલુ કર્યું હતું કાકા? મારા બાપાએ ચાલુ કર્યું, પછી મેં અંબાડ્યું. હવે મારો બાપુ અંબાડે છે. બરોબર. એટલે ત્રીજી પેઢી ચાલી રહી છે. આ ત્રીજી પેઢી છે. મુલાભાઈના દાલ પકવાન છે તો એ નામ મતલબ કઈ રીતનું રાખ્યું? મોલાભાઈ મારું નામ છે. અચ્છા એવું છે, તમારું નામ છે. એટલે તમારા ફાધરે તમારા નામથી ચાલુ કરેલું? ના, પછી પેલા હું નોકરી કરતો હતો. અચ્છા એવું છે. પછી મારા બાપા ઘરાકી વધવા માંડી ને પછી મને બોલાવ્યું. પછી મારા નામથી ઓળખાણ થઈ ગઈ. અચ્છા એવું છે. એટલે તમારા નામથી અત્યારે ઓળખાય છે. હા. કઈ જગ્યાએ આવવાનું, કઈ જગ્યાએ આવવાનું? હા, ઠક્કરનગર પોસ્ટ ઓફિસની બાજુમાં ટાઉન હોલની સામે. અને મેન આપણે આ રકાબીમાં લઈએ છીએ તો એ રકાબીમાં એ ટાઈમે જ ચાલુ કરેલું 1990 માં? હા, સિસ્ટમ એ જ ચાલુ છે. એ જ સિસ્ટમ હજુ બધી ચાલુ? હજુ સુધી એ સિસ્ટમ કઈ ફેરફાર નહીં કર્યું. બરોબર. મસાલા બી એ, સ્વાદ બી એ, કઈ ફેરફાર નથી કર્યું. અને પૂરીની ડીશ કેટલાની? એ 40 રૂપિયા. એ બી 40 બંને? એ 6 નંગ આવે, આ 1 નંગ આવે. બરોબર. તો રાહ ના જોતા તમારા બી દાલ પકવાન ખાવા હોય ઓથેન્ટિક તો પહોંચી જ જજો.